हेलो दोस्तों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। फरी वखत तमारी साथे नवा दिवसनी नवी शरूआत साथे नवा व्लॉग लईने આવી ગયો છું અને આજે ખાસ આપણે સુરતમાં છીએ અને અમારી નિત્યાબેન પડી ગયા છે તો ઘરેથી જઈએ છીએ અત્યારમાં આપણે બહાર, મતલબ ટૂંકમાં કહેવાય ને તો ઘેરે ટકતા નથી હમણાં ટાંટિયા, એટલે બહાર જશું ત્યાં સુરત બુરતમાં આટા મારશું, રખડશું, એટલે તમને બતાવવાની કોશિશ કરી વ્લોગના માધ્યમથી। કોઈ એવું સારું પરિવારમાં છે તો આપણે એની મદદ પણ કરીશું। અને સવારમાં ધારા પણ જાગી ગઈ છે। શું કહે છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં? તો આજે કઈ શિયાળાની શરૂઆત તો થઈ ગઈ છે કે ઘણા ટાઈમ દિવાળી ઉપરથી આજે મસ્ત ધીમી ધીમી ઠંડી છે અને આપણું મોર્નિંગ સવારમાં વહેલું થઈ ગયું છે। અને અત્યારે નરેશ નાઈ ધોઈને જાય છે બહાર, એટલે કે કંઈક કામે જતા છે, મને નથી ખબર। તો હું એને પાણીની બોટલ દેવા આવી હતી અને બસ આવી જ રીતે વિડીયો નરેશના જોતા રહેજો અને એને સપોર્ટ કરજો, એના વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, અને સારી સારી કમેન્ટ પણ કરતા રહેજો, એટલે એનાથી એને ઉત્સાહ મળે સેવા કરવાનો અને શું કહેવાય કે એવા લોકો સુધી પહોંચવાનો કે ભાઈ આપણે કંઈક અલગ સેવા કરીએ, લોકોની મદદ કરીએ। તો તમારા બધાનો સપોર્ટની ખૂબ જરૂર છે, તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો। થેન્ક યુ। ઘણું ઘણું સારું કે તમે એટલું અમને કીધું, અમારા વિશે બોલ્યા, અમને બહુ ગમ્યું। હવે અમે ધીરે ધીરે જાશું, કેમ કે અમારે કંઈક કામ ધંધો કરવો પડશે, એ વાયર મૂકી દેજો। અને હવે અત્યારમાં આપણે જઈએ છીએ દોસ્તો। નિત્યા, હાલો ટાટા કરી જાઓ બેટા, ટાટા। આ ટી શર્ટ ક્યાં બગાડી આવી? હે, ટાટા કરી દે, હાલ માર દીકરો, ટાટા કરી દે। આવું નથી, ટાટા કરી દે, ખાલી ટાટા કરી જો, ટાટા કરી દે, હાલો। આમ કરી દો। તો દોસ્તો, આપણે આજે ખાસ આરતીબેન ભગત, આજે એમનો જન્મદિવસ છે અને આજ આખા દિવસની મદદ એમના તરફથી છે। જે રોડ ઉપર રહ્યા છે એમના માટે આજ આખા દિવસનું ખાસ જમવાનું એવડા લોકોએ આપેલું છે। તો થેન્ક યુ સો મચ આરતીબેન। અને આજે તમારો જન્મદિવસ છે, તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના। ભગવાન તમને ખૂબ પ્રગતિ આપે, ખૂબ લાંબુ આયુષ્ય આપે, સ્વસ્થ આયુષ્ય આપે, અને બસ આવી જ રીતે જે નિરાધાર લોકો જે રોડ ઉપર રહ્યા છે એમના માટે ખાસ આજે આપણે જમવાની વ્યવસ્થા કરેલી છે, કે જે રોડ ઉપર રહ્યા છે, જેમને ખાવા પીવામાં તકલીફ પડે છે, તો એવા લોકો માટે આજે આપણે જમવાનું લઈ જવાનું છે અને બધા લોકોને આપવાનું છે। તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો। અને આજની મદદ કિશનભાઈ તરફથી કરવામાં આવી છે। કિશનભાઈએ આરતીબેનના બર્થડે નિમિત્તે બધાએ જે નિરાધાર લોકો છે એમના માટે ખાસ આજે જમવાની વ્યવસ્થા કરેલ છે। તો થેન્ક યુ સો મચ કિશનભાઈ કે તમે જે આ મદદ કરી છે એના માટે। અને બસ લોકોને પણ એ જ કહેવું છે કે તમે પણ જો તમારી યથાશક્તિ યોગદાન પ્રમાણે મદદ કરો, અને આવી રીતે આપણે જે નિરાધાર લોકો રોડ ઉપર રહ્યા છે એના માટે નાના મોટી મદદ કરી શકીએ। ખાસ આજે આપણે જમવાનું, તો દોસ્તો જમવાનું થઈ ગયું છે તૈયાર, અને હવે અમે જઈ રહ્યા છીએ ગાડીમાં। હા, રખું તો ચલો લાવો, ઓર વો લઈ લો। તો દોસ્તો ફાઇનલી બધી જ વસ્તુ આવી ગઈ છે, રોટી, શાક, સબ્જી, શાક રોટલી, દાળ ભાત, ગુલાબ જાંબુન। તો હાલ આપણે જે પણ રોડ ઉપર રહી રહ્યા છે જે પરિવાર છે, તો એવા લોકોને ખાસ આજે આપણે બપોરનું જમવાનું આપવાનું છે। અને આજનું જમવાનું છે જે આરતીબેનના બર્થડે નિમિત્તે છે। આરતીબેન ભગત છે કે જેમનો આજે જન્મદિવસ છે, 23/11/2024ના રોજ આજે એમનો જન્મદિવસ છે। તો થેન્ક યુ સો મચ આરતીબેન, ભગવાન તમને ખૂબ જાદુ આપે, ખૂબ પ્રગતિ આપે, અને તમને તમારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના। માતાજી તમને લાંબુ આયુષ્ય આપે, સારું અને સ્વસ્થ નિરોગી આયુષ્ય આપે, અને બસ આવી રીતે લોકોની મદદ કરતા રહેજો। અને કિશનભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમારા તરફથી આજે આજની ખાસ મદદ મળેલ છે। તો બસ વધુ બ્લોગને શેર કરો, અને તમે પણ જો દોસ્તો મદદ કરવા માંગતા હોય અથવા તો કાંઈ પણ સહયોગ કરવા માંગતો તો અવશ્ય અમારી હેલ્પલાઇન નંબર જઈ અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો, અને તમે પણ તમારું નાનું મોટું સેલિબ્રેશન
આ રોડ ઉપર રહેલા લોકો સાથે કરી શકો. તો દોસ્તો, તમે જોયું તે પ્રમાણે આગળ કે આપણે રેસ્ટોરન્ટમાંથી સરસ મજાની ડીશ લઈ આવ્યા છે, જેમાં શાક, રોટલી, દાળ ભાત, ગુલાબજાંબુ, તો આ બધી જ વસ્તુ લઈ અને આખી એક ડીશ તૈયાર કરી છે, જે ડીશની અંદર બપોરનું બધું જ જમવાનું આવી જતું હોય છે. અને ખાસ બધા લોકોને મારે નમ્ર વિનંતી છે કે તમે પણ તમારા નાના મોટા બર્થડે અથવા સેલિબ્રેશન માટે જ્યારે પણ એવો સમય મળે તો અવશ્ય આવી રીતે જે નિરાધાર નિસહાય લોકો છે તો એમને આપણે મદદ કરવી જોઈએ. અને આજે કિશનભાઈ તરફથી આ મદદ મળેલી છે અને આજે એમના બેન છે જે આરતીબેન ભગત છે, તો એમના જન્મદિવસ નિમિત્તે ખાસ આ આયોજન કરેલ છે. અને આજે આપણે 100થી પણ વધારે એવા નાના માણસો છે જેને આપણે જમવાનું બપોરનું એક ટાઈમનું આપેલું છે. તો આરતીબેનને ભગવાન ખૂબ પ્રગતિ આપે, ખૂબ લાંબુ આયુષ્ય આપે, સારું આયુષ્ય આપે, એના જીવનમાં એ ખૂબ પ્રગતિ કરે અને માતાજીને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના. દ્વારકાધીશ એને હંમેશા એની મનોકામના પૂરી કરે. અને કહેવાય છે ને કે લોકો જ્યારે પણ ભગવાન એને આપ્યું હોય છે ત્યારે આવી રીતે નાની મોટી મદદ કરતા રહે તો એને ભગવાન વધુ આપે, કેમ કે ભગવાનને પણ ખબર છે કે આ વ્યક્તિને આપવાથી આ બીજા વ્યક્તિને આપી શકશે. જેથી કરી ભગવાનને તમને થોડું ઘણું પણ આપ્યું છે દોસ્તો, તો અવશ્ય આપણે આવા નિરાધાર લોકો જે રોડ ઉપર રહી રહ્યા છે કે જેમને કોઈ સાર સંભાળ લેતું નથી, તો એવા લોકો માટે ખાસ આપણે આવી રીતે આપણથી બને એટલી જેટલી પણ બને એટલી મદદ કરવી જોઈએ, જેથી કરી એ લોકોને પણ એવું થાય કે કોઈ વ્યક્તિ અમારા વિશે પણ વિચારે છે, અમારા વિશે પણ નાનું મોટું કાંઈ વસ્તુ ખાવાનું જમવાનું લાવે છે અને અમને પણ આપે છે. તો આરતીબેન ભગતને જન્મદિવસની ફરી વખત ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન એને ખૂબ પ્રગતિ આપે, માતાજી એને ખૂબ સુખ શાંતિ આપે. અને આરતીબેન તમે તમારા આ જે તમારો સપોર્ટ છે એના માટે ખૂબ થેન્ક યુ સો મચ. અને ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે, સ્વસ્થ આયુષ્ય આપે અને વધુને વધુ આવી રીતે લોકોની મદદ કરતા રહો એવી પ્રાર્થના. અને હાલ જે પણ આપણે નાના મોટી મદદ કરીએ છીએ બધા લોકોની, તો દોસ્તો તમે પણ એમાં સહભાગી થઈ શકો, કેમ કે તમારી પણ નાની મોટી મદદ છે એ આવા વ્યક્તિઓ પાસે આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો હંમેશા મદદ કરતી રહેવી જોઈએ. અને ખાસ બ્લોગના માધ્યમથી એટલું જ બતાવવા માંગીએ છીએ કે દોસ્તો આપણે પણ આપણા પરિવાર, આપણા ઘર પરિવાર લઈને બેઠા છીએ, એવી રીતે આપણા આજુબાજુમાં કોઈ આવું વ્યક્તિ રહેતું હોય અથવા આપણો આવો કોઈ નાનો પરિવાર હોય તો અવશ્ય એની મદદ કરવી જોઈએ. અને બને એટલી આપણે એવું નથી કહેતા કે આપણે બહુ બધું કરી શકીએ, પણ બને એટલી નાના મોટી આપણે મદદ કરીએ જેથી કરી એ પોતાનું ભરણ ગુજરણ ચલાવી શકે સારી રીતે. અને બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો, વિડીયોને વધુને વધુ દોસ્તો શેર કરજો. ભગવાન માતાજી તમને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે. અને ખાસ આજના બ્લોગમાં બધા લોકોને એટલું જ કહેવાનું છે કે વિડીયોને ખૂબ શેર કરો. તો થેન્ક યુ સો મચ આરતીબેન, થેન્ક યુ સો મચ કિશનભાઈ કે તમારા આ એક સહયોગથી આજે આખા દિવસનું બધાને જમવાનું મળ્યું છે કે જે રોડ ઉપર રહે છે, જે ઝૂંપડપટ્ટીમાં રહે છે, જે સ્લમ એરિયામાં રહે છે, તેમના માટે આજે ખાસ તમારા તરફથી, તમારા બર્થડે તરફથી આજે જમવાનું તમે આપ્યું છે. થેન્ક યુ સો મચ. ફરી વખત તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે, ખૂબ સ્વસ્થ આયુષ્ય આપે અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે. દ્વારકાધીશ તમને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના. અને દોસ્તો તમે પણ જો આવી રીતે નાના મોટી મદદ કરવા માંગતા હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન નંબર જઈ અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો અને તમે પણ નાના મોટો સહયોગ કરી શકો. તો બસ આવીને આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. અને દોસ્તો વિડીયોને જો તમે વિડીયોમાં નવા હો તો વિડીયોને વધુને વધુ શેર કરજો, વધુને વધુ લાઇક કરજો અને તમારા દરેક ગ્રુપની અંદર મોકલી આપજો, જેથી કરી જે લોકો જોવે એને પણ ખ્યાલ આવે કે આપણે આવી રીતે મદદ કરી શકીએ. અને વિડીયો બનાવવાનો એક જ પર્પઝ છે કે બસ આવી રીતે આપણે લોકોની મદદ કરતા રહીએ, લોકોને હેલ્પફુલ થતા રહીએ. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ પ્રગતિ આપે, ખૂબ લાંબુ આયુષ્ય આપે. બસ એ જ પ્રાર્થના છે. અને વિડીયો
ને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય દ્વારકાધીશ, જય માતાજી.